હેલો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આજે આપણે કરવાના છે અમદાવાદથી ઉદયપુર સુધીની રોડ યાત્રા. આપણે હમણાં પહોંચી ગયા છે રિંગ રોડ. અમદાવાદથી ઉદયપુર 260 કિલોમીટરના અંતરે આવેલું છે ને આપણે હમણાં પહોંચ્યા છે અગોરા મોલ રિંગ રોડ. અને ફ્રેન્ડ્સ, રિંગ રોડ પર ટ્રાફિક ઘણું હોય છે, પણ અમે બપોરના સમયે નીકળ્યા છે એટલે ટ્રાફિક થોડું ઓછું છે, તમે જોઈ રહ્યા હશો. હમણાં આપણે આવી ગયા છે રિંગ રોડથી હિંમતનગર હાઈવે પર. અમદાવાદથી હિંમતનગર 82 કિલોમીટરના અંતરે આવેલું છે અને હાઈવે તમે જોઈ રહ્યા છો એ પણ ખૂબ સરસ બની ગયેલો છે. 260 કિલોમીટર એટલે 4-5 કલાકની મુસાફરી બાદ આપણે થોડા જ કલાકોમાં ગુજરાતના જીવન શહેરથી લઈને રાજસ્થાનના શાહી વારસામાં પહોંચી જઈશું. ઉદયપુર એ તળાવોનું શહેર તરીકે ઓળખાય છે. ઉદયપુરનો ભવ્ય મહેલો, શાંત પાણી અને ઐતિહાસિક આકર્ષણ પ્રદાન કરે છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો અમદાવાદથી હિંમતનગરનો હાઈવે પણ ખૂબ સરસ છે. ટ્રાફિક પણ બિલકુલ નથી. અને મારા હસબન્ડ કાર ડ્રાઇવિંગ કરી રહ્યા છે એન્જોયથી. તો આપણે હમણાં હિંમતનગર પહોંચી ગયા છે. અહીંયાથી નીચે જશું એટલે હિંમતનગર જવાશે અને આપણે ઉદયપુર જવાનું છે એટલે આપણે સીધો રોડ પકડીશું. હિંમતનગરથી શામળાજી 61 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને હિંમતનગરથી શામળાજીનો પણ હાઈવે ખૂબ સરસ છે. હિંમતનગરથી થોડું જ અંતર કાપ્યા બાદ આપણને અરવલ્લીની ગિરિમાળા દેખાવાની શરૂ થઈ જશે. અહીંયાથી નજારો ખૂબ સરસ લાગી રહ્યો છે, એકદમ ડુંગર. અને હાઈવે NH48 ખૂબ સરસ રીતે મેન્ટેન છે. તમે જોઈ શકો છો બિલકુલ ટ્રાફિક નથી નડ્યું અને એકદમ સ્મૂથ હાઈવે છે. અહીંયા બ્રિજનું થોડું કામ ચાલી રહ્યું છે અને આ છે અમદાવાદથી ઉદયપુર જવાનો રેલ ટ્રેક. જો તમે અમદાવાદથી ઉદયપુર જાઓ તો રેલવે અહીંયાથી પસાર થાય છે.
સુરેન્દ્રનગરથી શામળાજી જવાના રસ્તે પણ તમને ઘણા બધા ડુંગરો જોવા મળી જશે. અરવલ્લીની ગિરિમાળા શરૂ થઈ જાય છે. તમે જોઈ શકો છો સામે ડુંગરો દેખાઈ રહ્યા છે ને એટલું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે. તો આપણે હજુ તો હમણાં અહીંયા શામળાજી પાસે જ પહોંચ્યા છે. તો ઉદયપુર જતા કેટલા અરવલ્લીની ગિરિમાળા જોવાની છે. આ આપણો બીજો ટોલ ટેક્સ આવ્યો છે. અમદાવાદથી શામળાજી આવતા ટોટલ 2 ટોલ ટેક્સ આવે છે. પહેલો ટોલ ટેક્સ 70 રૂપિયાનો હતો અને આ બીજો ટોલ ટેક્સ 35 રૂપિયાનો છે. અહીંયા તો ટોટલી અરવલ્લીની ગિરિમાળા દેખાઈ રહી છે. રોડની બંને સાઈડ ખૂબ સરસ દ્રશ્ય લાગી રહ્યું છે. આપણે હમણાં પહોંચ્યા છે શામળાજી. અહીંયાથી નીચે જશો એટલે શામળાજી વિષ્ણુ મંદિર આવશે અને એના પર પણ મેં વિડીયો બનાવેલો છે. તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આ તમે જોઈ રહ્યા છો એ આવી ગઈ છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર અને ત્યાં લખેલું છે વીરભૂમિ મેવાડ રાજસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે હમણાં પહોંચી ચૂક્યા છીએ રાજસ્થાનમાં. રાજસ્થાનની સીમામાં પ્રવેશતાની સાથે જ આપણને રમણીય ગ્રામ્ય વિસ્તારો, નાના શહેરો અને ક્યારેક અરવલ્લીની પર્વતોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અહીંયા જો તમે કાર થોડી સ્પીડ લિમિટમાં ચલાવશો તો વધુ સારું રહેશે, કેમ કે અહીંયા વળાંક બહુ આવી રહ્યા છે. આ રોડ ઈડરથી અંબાજી જઈએ એ રીતનો જ છે, પણ અહીંયા ઘાટ અને વળાંક બહુ જ આવે છે. પણ ખૂબ એન્જોય થાય છે કારમાં અરવલ્લીની ગિરિમાળા જોતા, અને રોડ પણ એકદમ સ્મૂથ, એકદમ એન્જોયથી જઈ રહ્યા છે અમે.
તો ફ્રેન્ડ્સ, આ ત્રીજો ટોલ પ્લાઝો છે જેની કિંમત 185 રૂપિયા છે.
ફ્રેન્ડ્સ આપણે અડધું આવી ચૂક્યા છે. રોડ ખૂબ સરસ છે એટલે ટાઈમ નથી લાગ્યો. અમદાવાદથી આવતા અમને અહીંયા 3 વાગી ચૂક્યા છે. મોસ્ટલી 1 વાગે નીકળ્યા હતા. 2 કલાક જેવું થઈ ગયું છે. અને આ રોડની બંને સાઈડ પર્વતોનો નજારો જોઈને ખૂબ સરસ લાગી રહ્યું છે. અહીંયા રોડનો નજારો જોઈને એકદમ ચકિત થઈ જવાય એ રીતનો રોડ છે. એટલું સરસ લાગી રહ્યું છે. ડુંગરોની અંદરથી રોડ પસાર થઈ રહ્યો છે અને રોડ પણ ખૂબ સરસ છે. અને ફ્રેન્ડ્સ અમે ઉદયપુર 2 ડે અને 3 નાઇટ માટે આવ્યા છે. 1 નાઇટ અમે સિટીમાં હોટલ બુક કરી છે અને 2 નાઇટ અમે રિસોર્ટ બુક કર્યો છે. તેનો પણ હું વિડીયો જલ્દી જ અપલોડ કરી દઈશ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઉદયપુર પહોંચી ગયા છે. અમે 1 વાગે નીકળ્યા હતા. અમને 4 સાડા 4 થઈ ગયા છે અહીંયા પહોંચતા. અને અમે હમણાં જઈ રહ્યા છે અમારી હોટલે જ્યાં અમે સ્ટે કર્યો છે 1 નાઇટ માટે. જો તમે એ હોટલનો વિડીયો જોવા માંગતા હોય તો તમારે કશું નથી કરવાનું, ફક્ત ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને અમે 2 દિવસ માટે ઉદયપુર રોકાવાના છે. તો 2 દિવસ હું પૂરું ઉદયપુર એક્સપ્લોર કરવાની છું. તો તમે પણ ઉદયપુરના વિડીયો મારી સાથે જોવા માંગતા હોય બેસ્ટ પ્લેસીસના, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.